રાજ્યના ખેડૂતો પરથી હજી નથી ટળ્યું બરબાદીનું સંકટ। રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વરસાદનું સંકટ છે। બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી છે। પાટણ, મહેસાણા જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે। આ તરફ કચ્છ, અમરેલી જિલ્લામાં પણ સામાન્ય વરસાદનું અનુમાન છે। ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। રાજસ્થાનમાં સાયક્લોનિક અપર એર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે। आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन और महसाना। और सौराष्ट्र और कच्छ रीजन के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है कच्छ, अमरेली, भावनगर और गीर सोमनाथ और साथ में दीव शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। और इसके बाद डे 2 से लेकर डे 7 तक ड्राई वेदर प्रिपेयर चलेगा। કમોસમી વરસાદથી પાક નુકસાનને લઈને મોટા સમાચાર। પાક નુકસાનને લઈને સરકારના સર્વેના આદેશ। પાક નુકસાનીનો રાજ્ય સરકારે પ્રાથમિક રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ આવ્યા પછી સરકાર સહાય અંગે વિચાર કરશે। ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીને લઈને સરકારે સર્વેના આદેશ આપ્યા છે। રાજ્ય સરકારે પ્રાથમિક રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ આવ્યા પછી સરકાર સહાય અંગે વિચાર કરશે। કમનસીબે જે પ્રકારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના કારણે આપણે સૌ જાણીએ છીએ કે દેશની અંદર અને દુનિયાની અંદર આ પ્રકારની અસરો જોવા મળે છે। કેટલીક જગ્યાઓ ઉપર વરસાદ પડ્યો છે, કેટલીક જગ્યાઓ ઉપર પવન પણ થોડો વધારે ફૂંકાણો છે। પ્રાઇમરી રિપોર્ટ અમે મંગાવી રહ્યા છીએ। કેટલાક તાલુકામાં, કેટલાક ગામોની અંદર આ પ્રકારની અસરો અને કેટલું નુકસાન થયું છે પ્રાઇમરી પ્રાથમિક સર્વેના આધાર ઉપર આગળ ઉપર નક્કી થાય। પણ આ પ્રકારે કમોસમી વરસાદ એ ક્લાઇમેટ ચેન્જનો ભોગ બની રહ્યો છે। સ્વાભાવિક રીતે આપણે ભાગ ચડે છે કે લગભગ 80-90% પણ વધારે એ રવિ સિઝન એની કાપણી, એની લણણી એ પણ થઈ ગયું હતું। હજી પણ કોઈનું નાની મોટી કોઈ તકલીફો હોય તો એ ગામ વાઇઝ, તાલુકા વાઇઝ જાણવાનો પ્રયાસ પ્રાથમિક સર્વે અમે કરી રહ્યા છીએ।